सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्ति। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। श्रीहरिं परमानन्दम् उपदेष्टारमीश्वरम् व्यापकं सर्वलोकानां कारणं तन्नमाम्यहम्। चौबीसवां श्लोक जी। ब्रह्मैवाहं समशान्तः सच्चिदानन्दलक्षणः नाहं देहो ह्यसद्रूपः ज्ञानमित्युच्यते बुधैः। निर्विकारो निराकारः निरवध्योऽहमव्ययः नाहं देहो ह्यसद्रूपः ज्ञानमित्युच्यते बुधैः। नाहं देहो ह्यसद्रूपः ज्ञानमित्युच्यते बुधैः। तो आ निषेधनी प्रक्रियाથી કહેવામાં અતદ વ્યાવૃત્તિ મુજે નથી એની વ્યાવૃત્તિ અર્થાત નિષેધ દ્વારા કહેવામાં આવ્યું કે આ દેહ હું નથી। આગળ કહ્યું એમ દેહની અંદર અપ્રાણ મન બુદ્ધિ અર્થાત સ્થૂળ સૂક્ષ્મ શરીર હું નથી। અંતવંત ઇમે દેહાઃ નિત્યસ્યોક્તા શરીરિણઃ। ભગવાન પણ કહે છે ગીતામાં અંતવંત ઇમે દેહાઃ આ દેહ છે બધા नित्यस्योक्ता शरीरिणः नित्यस्य शरीरिणः इमे देहाः अंतवन्तः उक्ताः। आ शरीर अर्थात आत्मा जो नित्य है न देहता अनित्य है। तो शंकराचार्य महाराज समझाव्યા અનિત્ય એટલે શું? જેવું સ્વપ્નનો દેહ હોય છે જાગીએ ત્યારે હોતો નથી। સ્વપ્નમાં એ દેહ સાચું જણાય આપણને પણ જાગીએ ત્યારે હોતો નથી। અનિત્ય બાદ યોગ્ય છે તીર્થ આ દેહ પણ અનિત્ય છે બાદ યોગ્ય છે। આમ તો અનિત્ય એટલે એનો જન્મ મૃત્યુ વગેરે પણ છે સાથે એ મિથ્યા છે અને તેથી બાદ યોગ્ય છે। તેનો ભાવ થાય છે કે દેહની સભાનતામાં ન હોય તો પણ હું તો છું। બાદનો અર્થ એવો છે કે આત્માની સભાનતા ના હોય તો હોઈ જ ના શકું। જ્યારે દેહની સભાનતા ના હોય તો પણ હું છું। પ્રાણની સભાનતા ના હોય, ઇન્દ્રિયોની સભાનતા ના હોય, મનની સભાનતા ના હોય, બુદ્ધિની સભાનતા ના હોય, કશાયની સભાનતા ના હોય તો પણ હું છું। અને પૂર્ણ રૂપે છું અર્થાત મારો હવાપણું આ બધામાંથી નથી આવતો। જો મારો હવાપણું દેહમાંથી પ્રાણમાંથી કશામાંથી આવતું હોત તો
એમની સભાનતા ના હોય, એમના વગર હોઈ ના શકો. જેવી રીતે આ ઘડો માટીની સભાનતા વગર ના રહી શકે, કારણ ઘડાનું હવાપણું માટી પર આધારિત છે. તે મારું હવાપણું પણ જો દેહ પર આધારિત હોત તો ક્યારે દેહ વગર કે દેહની સભાનતા વગર હું હોઈ ના શકત. તો બધી વસ્તુની હું સભાનતા છોડી શકું છું. છોડું છું કે નહીં જોઈએ, પણ છોડી શકું છું, છોડીએ દઉં છું. સુષુપ્તિમાં બધાની સભાનતા છોડી પણ દઉં છું, અને છતાં હું હોઉં છું. એનો અર્થ એ થયો કે મારે હોવા માટે કોઈની જરૂર નથી. હું માની બેઠો છું કે આ દેહ નહીં હોય તો હું નથી. એ જુદી વાત છે. ટૂંકમાં જ્યારે આ દેહનો અંત આવશે ત્યારે મારો અંત આવી જશે, એ પ્રકારની માન્યતાને કારણે જ આ દેહનું મૃત્યુ આટલું બધું મહત્વનું બની ગયું છે મારા માટે. કારણ કે મારા અસ્તિત્વને દેહના અસ્તિત્વ સાથે હું સાંકળું છું કે સરખાવું છું. દેહ છે તો હું છું, દેહ નહીં હોય તું નહીં હોવ, અને હું નહીં હોઉં એવું મને ક્યારેય સ્વીકાર્ય હોય જ નહીં. એટલા જ માટે દેહનું હોવાનું એટલું મહત્વનું બની ગયું છે. પણ દેહ છે માટે હું છું એવું હોત તો સુષુપ્તિમાં હોઈ ના શકે. વાસ્તવમાં હું છું માટે દેહ છે માટે હું છું એમ નથી. અને જ વેદાંતમાં અસત કહેવાય કે મિથ્યા કહેવાય, જે પોતાના અસ્તિત્વ માટે બીજી કશી વસ્તુ પર આધારિત છે. જેમ કે આ નામરૂપ છે ઘડામાં, એ માટી પર આધારિત છે. અને તે રીતે દેહ પણ પોતાના હોવા માટે, ભાસવા માટે હું પર આધારિત છે. તેથી એને મિથ્યા કહ્યો. મિથ્યાનો અર્થ એ કે હોય તો ઠીક છે, ન હોય તો વાંધો નથી. સત્ય એટલે ન હોય તો ન ચાલે, મિથ્યા એટલે ન હોય તો પણ ચાલે. છે તો ચાલો એક આભૂષણ છે, નથી તો વાંધો નથી. પુનઃ કિમ લક્ષણ જ્ઞાનમિતિ, વળી 26મા શ્લોક આગળ કહે છે કે જ્ઞાનનું બીજું શું લક્ષણ છે. બ્રહ્મેવાહમ સમશાંત સચ્ચિદાનંદ લક્ષણ. આ જ્ઞાન લક્ષણ છે. ટૂંકમાં આ પ્રકારે મને મારું જ્ઞાન થાય, આ પ્રકારે હું મારી જાતને ઓળખું કે હું બ્રહ્મ છું, સમઃ છું, શાંત છું, સચ્ચિદાનંદ છું, નિર્વિકારો નિરાકારો નિરવધ્યો હમવ્યય. નિર્વિકાર છું, નિરાકાર છું, નિરવધ્ય છું, અવ્યય છું. આ પ્રકારે જ્યારે મારી જાતનું દર્શન થાય, જ્ઞાન થાય, ઓળખ થાય, તેને આત્માનું વાસ્તવિક જ્ઞાન કહેવાય. આમ આત્માનું જ્ઞાન તો છે જ, પણ વિપરીત જ્ઞાન છે. તો અત્યારે હું જીવ છું એ પ્રકારનું જ્ઞાન છે, ત્યાં આ વસ્તુ સ્થાપિત થાય કે હું બ્રહ્મ છું, સમ છું, શાંત છું. તદુપરાંત તો આપણે આત્માના સ્વરૂપ પર, પોતાના સ્વરૂપ પર ધ્યાન કરી શકીએ, ચિંતન કરી શકીએ, આપણું દર્શન કરી શકીએ. માટે આ બધા શ્લોકો કહેવામાં આવે છે. તો 26મા શ્લોકમાં આગળ કહે છે, નિરામયો નિરાભાસઃ નિર્વિકલ્પોહમાતતઃ નાહમ દેહો હ્યસદ્રૂપઃ જ્ઞાનમિત્યુચ્યતે બુધૈઃ. નિરામયઃ અહમ નિરામયઃ સર્વે સંતુ નિરામયાઃ. બધા લોકો તંદુરસ્ત હો. આમાં એટલે કે રોગ કે વ્યાધિ. નિરામયઃ વ્યાધિ રહિત, નિરોગી. હું નિરોગી છું, સર્વ રોગ રહિત. આ હું ને કોઈ રોગ નથી. રોગ ક્યાં છે? દેહમાં છે. દેહના રોગને કારણે હું રોગી બની જતો નથી. આવું કોણ કહી શકે? દેહમાં અહમ ભાવ નથી, એ જ કહી શકે અહમ નિરામય. તારા શરીરમાં તો આટલું થયું છે, શરીર ન થયું છે, મને કાંઈ થયું નથી. એટલે શરીર સાથેનો જે સંબંધ આત્માનો છે તો તાદાત્મ્યને કારણે છે. જો સાચો સંબંધ હોત, એટલે ખરેખર આત્મા શરીર સાથે જોડાયેલો હોત કોઈ રીતે, તો શરીરનો રોગ આત્માને કોઈ રીતે લાગે. પરંતુ જે રીતે સર્પનું ઝેર કોઈ રીતે રજ્જુને લાગતું નથી હોતું, કે ઝાંઝવાનું જળ જે હોય છે એ રીતિને જરા પણ ભીનું નથી કરી શકતું, તેવી રીતે આ શરીરની સ્થિતિ એ આત્મા પર કોઈ પ્રભાવ નથી પાડતી. અહમ નિરામય.
આવું કહી શકાય? ભલે શરદી થઈ હોય, તાવ આવ્યો હોય, માથું દુખતું હોય, ફલાણો થતો હોય, કહી શકાય. કહેવાથી જો કે તાવ જતો ના રહે, કારણ કે તાવ આત્મામાં છે નહીં, જ્યાં છે ત્યાં રહે. છતાં પણ આવું કહેવાનો હેતુ શું? આ શરીરની વ્યાધિની પીડા તો મને થાય છે. પીડા જે છે તો પ્રારબ્ધ છે. એટલે પેઇન ઇઝ અ રિયાલિટી, સેડનેસ ઇઝ અ ચોઇસ. તો કે આ જે શરીરમાં જે પીડા છે એ તો પ્રારબ્ધને કારણે છે. બધાએ પીડા તો ભોગવવી જ પડે, અને પીડાને દૂર કરવાનો પ્રયત્ન કરી શકાય, એનો વાંધો નથી. એ શરીરની પીડા કે શરીરની સ્થિતિ આપણો જે ભય ઉત્પન્ન કરે છે કે મારું શું થશે, પીડા થવી એક વસ્તુ છે, ભય લાગવો, એને કારણે નાસીપાસ થઈ જવું, નિરાશ, એને કારણે આપણને લાગે કે હું તો અસહાય થઈ ગયો. આમ કશું ના થાય આપણે તો કેવું થઈ જાય છે, આપણને હાથ ઊંચો કેમ ના થાય, મારો પગ કેમ ના ચાલે, મને આમ કેમ ના થાય. એક રીતે બરોબર છે, જેથી આપણે પ્રયત્ન કરીને કરીએ, પણ બીજી રીતે એનો વાંધો નથી. પણ અંદરથી મને લાગે હું અસહાય છું. શરીરની અસહાયતા, કારણ હું અસહાય, એ અસહાયતાની લાગણી છે, એ મારામાં શોક જન્માવે છે. હું પરાધીન છું, અસહાય છું. તો આવી અસહાયતાની લાગણી આપણામાં જે શોક જન્માવે છે, એ શોક જે છે એ આપણે ઉત્પન્ન, એ જીવ સૃષ્ટિ છે. આ શરીરની પીડા છે એ ઈશ્વર સૃષ્ટિ છે, જો વેદાંતની ભાષામાં કહીએ તો. જ્યારે શોક છે એ જીવ સૃષ્ટિ છે. જીવ સૃષ્ટિ હોય કે નહીં એ આપણો વિકલ્પ છે, ફ્રીડમ ઓફ ચોઇસ. એને પસંદ કરવું કે નહીં એ મારે નક્કી કરવાનું છે. એટલે કે સ્વામીજી ક્યાં છે ફ્રીડમ ઓફ, વેર ઇઝ ફ્રીડમ ઓફ ચોઇસ? ક્યાં તમે આખો ફ્રીડમ, ફ્રી વિલ કયા કરો છો? આટલું જ ફ્રી વિલ છે. કશું થયું હતો એનો કયા પ્રત્યે પ્રતિભાવ દર્શાવવો? તાવ આવ્યો, મારું ક્યાં ફ્રી વિલ છે? નથી ફ્રી વિલ. મને તાવ આવ્યો, વ્યાધિ થયો, એમાં હશે કદાચ. ડૉક્ટરના કહેવા પ્રમાણે તો આપણે જ એમને નિમંત્રણ આપીએ, પણ ધારો કે થયું, પડી ગયા, એમાં કોઈ આપણું કારણ નથી હોતું ટૂંકમાં. એટલે એમાં કદાચ આપણે બરાબર સભાન ના હોઈએ એનું કારણ હોઈ શકે, ગમે તે પછી પ્રારંભ થાય. તો પીડા જે છે, શરીર ઈશ્વર સૃષ્ટિ છે, મળે શરીરની પીડા કે વ્યાધિ ઈશ્વર સૃષ્ટિ છે. એને પ્રારબ્ધને કારણે આવે, જેને કારણે આવતું હોય તે. પરંતુ એમાંથી એને કારણે જે રિએક્શન, પ્રત્યાઘાત જન્મે, તો દુઃખી છું, અસહાય છું, એ હોવું કે ન હોવું આપણા હાથમાં છે. શરીરની પીડાને કારણે આપણા મનમાં અસહાયતા જન્મવી, દીનતા જન્મવી, ભય જન્મવો, શોક જન્મવો, એમાં આપણને સ્વતંત્રતા છે. ટૂંકમાં આપણે ઈચ્છીએ તો એ શોક ના જન્મે. ક્યારે ના જન્મે? જ્યારે હું કહું નાહમ દેહો સદરૂપ, આ દેહ હું નથી, હું તો દેહનો દ્રષ્ટા છું, પીડાનો પણ દ્રષ્ટા છું. એ દ્રષ્ટાને દૃશ્યના કોઈ પણ ગુણો લાગુ ના પડે. એટલે પીડાનો દ્રષ્ટા છું, અનુભવ કરનાર છું. પણ એને કારણે હું પીડિત છું, આત્મા પીડિત છે, આત્મા રોગિષ્ઠ છે, આત્મા સહાય છે, એ વાત નથી. અને તેથી હું અસહાય નથી, હું તો નિત્ય મુક્ત છું. ભલે શરીરની ગમે તે સ્થિતિ હોય. નિરામયો નિરાભાસ સર્વ રોગ રહિત. આત્માને કોઈ રોગ, કારણ કે ત્યાં રોગ ક્યાં લાગુ પડે? જ્યાં કફવાત પિત્ત હોય ત્યાં આગળ વિષમતા થાય. આત્મામાં કોઈ રોગ નથી, કફવાત પિત્ત નથી, કોઈ દોષ નથી. નિર્વદ્યોહમ, હું તો નિર્દોષ છું. મને ખરું, નિર્દોષ બે રીતે, મારામાં કોઈ દોષ નથી. આના લોકો દોષ કહે છે, કફવાત પિત્તને દોષ કહે છે. એને ઇંગ્લિશમાં હ્યુમર કે, હ્યુમર. એને દોષ કેમ કહે છે મારે જાણવું પડશે, પણ જે વાત એ દોષ મારામાં નથી, તેથી મારામાં કોઈ રોગ નથી.
આ બધું તો બહુ અઘરું છે. ટૂંકમાં શરીર સાથે અંતર ઉત્પન્ન કરવું, ખાસ કરીને પીડા થતી હોય ત્યારે અંતર ઉત્પન્ન કરવું સહેલું જરાય નથી, પણ ન થઈ શકે ખરું. આપણે કેટલો અભ્યાસ કર્યો છે, શરીરથી અંતર ઉત્પન્ન કરવાનો કેટલો અભ્યાસ કર્યો છે, એ પરથી રામકૃષ્ણ પરમહંસને કંઈક જે કંઈ બધી પીડા થતી હતી અને કારણે ડૉક્ટર આવે કે સર્જરી કરો, કંઈ કરવાનું હશે, સખત પીડા થતી હતી, તો લાવો કંઈ કરો, ઉભારો કે છે. તરત પછી એમણે કહ્યું હા હવે કરો. ટૂંકમાં એમણે તરત પોતાનું ધ્યાન દેહમાંથી ખસેડી લીધું, જે કરવું એ કરો. હજી આપણે તો ત્યાં નથી પહોંચ્યા, છતાં પણ આ કહે છે કે જ્ઞાન મિત્યુચ્યતે બુધૈ. અને એવું થાય કે ના થાય, છતાં પણ આ તો હકીકત તો છે જ કે આ રોગ કે વ્યાધિ કોઈ આત્માનો સ્વભાવ નથી, દ્રષ્ટાનો સ્વભાવ નથી. એટલે મારે એના માટે કારણે નાસીપાસ થવાની જરૂર નથી, એને કારણે મારે અસહાય બનવાની જરૂર નથી, એને કારણે દીનતા હીનતા અનુભવવાની જરૂર નથી. આગમાપાયન અનિત્યા તામ સ્થિતિક્ષસ્વ ભારત આવ્યું છે ને જશે. માટે દરેક વસ્તુ ભલે એ પોતાની રીતે આવે ને જાય. હવે એમાં આપણે દખલગીરી કરવી કે નહીં. આપણું રમણ મહર્ષિને કહ્યું કે ભલે ને આવું તું ને જતું, તમે આ કેન્સરનો રોગ થયો તો મટાડતા કેમ નથી, ભલે ને આવે ને જાય. તો કે એની જે ગતિ છે એની અંદર હું કોઈ દખલગીરી કરવા નથી માગતો પ્રારબ્ધમાં. આ તો ઘણી મોટી વાતો છે. છતાં કહેવાનો ભાવ એ છે કે દેહમાં જે હોય એને કારણે ભલે મને પીડા થતી હોય, ભલે હું પીડાનો ઉપાય કરતો હોઉં, પરંતુ એને કારણે જે વિષાદ થાય, શોક થાય, નાસીપાસ થાય, એ કરવું કે નહીં કરવું એ તો આપણો જ વિકલ્પ છે. તો શરીરના સ્તરે કશું થાય અને તેથી એને આત્મા સાથે જોડીને પછી શરીરની અસહાયતાને હું મારી અસહાયતા ગણું તો જરૂર શોક જન્મે. નિરાભાસ નિરામયો નિરાભાસ વૃત્તિ વ્યાપ્યત્વે ફલવ્યાપ્યત્વ શૂન્ય. નિરાભાસ તો મારો કોઈ આભાસ નથી. એટલે આમાં કહેવામાં આવ્યું કે હું એમ નથી કે ભાઈ હું મારી જાતને દેખાવું છું, હું મારા જ્ઞાનનો વિષય એવી રીતે નથી બનતો કે આ ઘટ પણ મારા જ્ઞાનના વિષય બનતા હોય. તો વેદાંતની ભાષામાં કહે કે ઘડાને જાણવા માટે વૃત્તિ વ્યાપ્તિ અને ફલ વ્યાપ્તિ. વૃત્તિ વ્યાપ્તિ એટલે ઘડાના આકારની વૃત્તિ જન્મે, ફલ વ્યાપ્તિ એટલે આ ઘડો જે છે એ પ્રકાશિત થાય. પણ આત્મા સ્વયં પ્રકાશ હોવાને કારણે એણે વૃત્તિ વડે પ્રકાશિત થવાની જરૂર નથી, માત્ર આવરણ દૂર થવાની જરૂર છે. નિર્વિકલ્પ નિરામય નિરાભાસ નિર્વિકલ્પ કલ્પનાહીન સર્વ કલ્પનાથી મુક્ત છું. મારામાં કોઈ દ્રષ્ટા દૃશ્ય કોઈ પ્રકારની કલ્પના નથી. આ બધા વિકલ્પ છે. બધા પ્રકારના વિકલ્પથી હું રહિત છું. ટૂંકમાં હું કરતા પણ નથી, જ્ઞાતા પણ નથી. આ જ્ઞાતા પણ એક વિકલ્પ છે. જ્ઞાતા એટલે જ્ઞાનનો આશ્રય, જે જ્ઞેય કરતા ભિન્ન હોય. આમ જ્ઞાતા અને જ્ઞેય એક વિકલ્પ છે, દ્વૈત છે. જ્ઞાતા અને જ્ઞેય, દ્રષ્ટા અને દૃશ્ય. તો કે હું મુખ્ય અર્થમાં જ્ઞાની પણ નથી. જ્ઞાન એટલે જ્ઞાનનો આશ્રય એવો પણ નથી. જ્ઞાન સ્વરૂપ છું. જ્ઞાતા એટલે હું જાણનાર અને કશાકને જાણનારો હોઉં. આ હું આત્માને જાણનાર અને આત્મા જ્ઞાનનો વિષય એ પ્રકારનો વિકલ્પ નથી. જ્ઞાતા કે સાક્ષી એ પણ મુખ્ય અર્થમાં મારું સ્વરૂપ નથી. આ તત વ્યાપક હું નિરાકાર હોવાને કારણે વ્યાપક એટલે કે આ દેશ કે કાળની મર્યાદાથી પણ પર છું. નાહમ દેહ, બાકી આ બધું આમય. ટૂંકમાં રોગ તો બધા દેહમાં છે, આભાસ પણ દેહનો થાય, વિકલ્પો પણ દેહમાં હોય અને વ્યાપકતાનો અભાવ પણ દેહમાં હોય. ટૂંકમાં દેહની અંદર આ બધા ધર્મો છે એ સરથી મુક્ત છે. પુનઃ કિમ લક્ષણમ જ્ઞાનમ,
વળી પાછું જ્ઞાનનું શું લક્ષણ છે તો 27મા શ્લોકમાં કહે છે, નિર્ગુણો નિષ્ક્રિયો નિત્યઃ નિત્યમુક્તોऽહમચ્યુતઃ નાહં દેહો હ્યસદ્રૂપઃ જ્ઞાનમિત્યુચ્યતે બુધૈઃ. નિર્ગુણઃ ગુણરહિતઃ ગુણાનાં માયામયત્વાદ ઇત્યર્થ. ગુણ એટલે સત્વ, રજસ, તમસ અને ગુણ કહેવામાં આવે છે. અથવા તો બીજા પણ ગુણ કહેવાય, જેમ કે આ ગુલાબ છે, લાલ છે, એ પણ લાલ એનો ગુણ કહેવાય. અથવા ઘડામાં ઘડાપણું છે એનો ગુણ કહેવાય. આ કોઈ પ્રકારનો ગુણ નિર્ગુણ, કોઈ પ્રકારનો ગુણ વગરનો છું. ગુણાના માયામયત્વાદ. આ ગુણ જે છે કોઈ વસ્તુમાં એ માયાને કારણે વાસ્તવમાં બ્રહ્મ જ એક જ વસ્તુ છે. ગુલાબ કહો કે જે કહો, વાસ્તવમાં બ્રહ્મ માયાને કારણે આ પ્રકારના ગુણ જાણે કે ધારણ કરીને આ ગુણવાળું જણાય છે. વાસ્તવમાં નિર્ગુણ, સર્વ ગુણ દોષથી રહિત છું. અતએવ નિષ્ક્રિય, ક્રિયારહિત. મારામાં કોઈ ક્રિયા નથી, હું અકર્તા છું. નિષ્ક્રિય છું એટલે કે ક્રિયા વગરનો છું. ક્રિયા પણ સર્વ દેહમાં હોય છે, ગુણો પણ ટૂંકમાં. નાહમ દેહ, હું દેહ નથી, એ જે વાક્ય કહ્યું એ જ વસ્તુમાં કહેવામાં આવે છે. આમાં હું શું નથી એ જ વાત બધું કહ્યું છે. બધામાં નિરામય, નિરાભાસ, નિર્વિકલ્પ, નિર્ગુણ, નિષ્ક્રિય. દેહ એટલે સ્થૂળ દેહમાં અને સૂક્ષ્મ દેહમાં જે બધું છે, જેને કારણે સામાન્ય રીતે હું આવા ખ્યાલ ધરાવતો હોઉં છું કે હું આ કર્મ કરી રહ્યો છું. વાસ્તવમાં કર્મ થઈ રહ્યો હો સ્થૂળ દેહમાં, સૂક્ષ્મ દેહમાં, એને કારણે મારી જાતને હું કર્મનો કરનાર માનું. એટલે કહેવામાં આવે કે નિષ્ક્રિય હમ. આમ જે શબ્દોનો પ્રયોગ અહીંયા થયો છે, એ શબ્દો આપણે જે મુખ્ય આપણા વિશેના ભ્રમ કે ખ્યાલ ધરાવતા હોઈએ છીએ એને દૂર કરવા માટે થયેલો છે. સામાન્ય ખ્યાલ એવો છે કે હું ઊંચો નીચો છું, સારો છું, ખરાબ, ગુણવાળો છું. આ મારી જાતને સગુણ માનતો હોઉં, અર્થાત ગુણ ધરાવનાર માનતો હોઉં. મારી જાતને સારો કહું ત્યારે પણ એક ગુણ છે, ખરાબ એ પણ એક ગુણ છે, પુણ્યશાળી પણ ગુણ છે, પાપી એ પણ ગુણ છે. આ બધા ગુણ છે. નિર્ગુણોહમ, આત્મા હુંમાં પુણ્ય પણ નથી, પાપ પણ નથી, સારાપણું પણ નથી, ખરાબપણું પણ નથી, કાંઈ જ નથી. તો એવું શું કરવા? પાપ ને પુણ્ય તો સારું ને. તકલીફ અહીંયા પડે છે ભક્ત લોકોને, વેદાંતિ લોકોને, કે બીજા બધા કે તમે કહો કે ભાઈ પાપી નથી, બરોબર, પુણ્યશાળીઓમાં શું ખોટું છે? હું ખરાબ નથી, બરોબર, સારો હોવાનું શું ખોટું છે? વેદાંતિન કે આ સારામાં ખરાબ પણ રહેલું જ હોય છે. આ સારો શબ્દ છે ને હંમેશા ખરાબના સંદર્ભમાં જ મનમાં સમજાતો હોય છે. સારામાં ખરાબના કંઈક આમ એનો સંદર્ભ રહેલો જ હોય છે. અને તેથી એટલા માટે હું અળગો થઈ જાઉં. હું કહું હું સારો જ છું, એનો અર્થ હું ખરાબ નથી, તો આ તથા હું સર્વવ્યાપ્ત તો ના જોઉં ને, સર્વ સમાન તો ના જોઉં. તો ભલે ના હોતો કે નહીં, એવું નહીં. આપણો ભગવાન એવું નથી કે માત્ર સારામાં જ હોય અને ખરાબમાં ના હોય. આ ભગવાન તો કેવો છે, સારા ખરાબ બધાનો સમાવેશ કરનાર છે. એને વળી ખરાબ શું? મા બાપને શું? ભલે શિક્ષક કે તારો ઠોઠ છે, નિશાળ, મા બાપને મળે તો બધા સરખો જ છે, સ્વીકાર્ય છે, સરખો જ પ્રેમ છે. તેમ ભગવાન તો બધા મળે સરખો જ પ્રેમ છે, જે હોય તો ખરો. એક બાજુ કહે કે ભગવાન તમને પ્રેમ કરે, બીજું કે ભગવાન તમને મારશે. તો જાતના એવી જાતના બધા વિધાનો લોકો કરતા હોય છે. અને પ્રેમનો અર્થ નહીં કે પંપાળે. પ્રેમ એટલે સરખો જ તમને અસ્થિ ભાતિ પ્રિયત્વ સરખું પ્રદાન કરે. બધા સરખા છે. અંદરથી જો મારી જાતને સારો કહું તો ખરાબ નથી, પુણ્યશાળી કહું તો પાપીથી હું અલગ થઈ ગયો. એટલે વિકલ્પ થઈ ગયો, પછી ભેદભાવ થઈ ગયો.
જ્યાં ભેદભાવ છે ત્યાં અધૂરા પર રહેલી જે છે, અપૂર્ણતા રહેલી છે, ત્યાં આગળ ભય રહેલો છે. માણસ ધનવાન હોય ને એને પણ થોડોક પેલા નિર્ધન, પેલા બહુ મોટા મોટા આપણે બંગલાઓ રાખનારા હોય ને પેલા ઝૂંપડપટ્ટી વાળો, એટલે સામે પેલા થાય તો આ સામે પેલો રહેલો છે, રોજ પેલો જુએ કે હા જો પેલો શું ખાય છે ને શું કરે છે ને શું જુએ છે. રાજાને અંદર થયા તો કરે ને કે પેલા રંગ હંમેશા કઈ ને કે દ્વેષ કરે, આપણે દ્વેષને પાત્ર બનીએ જ. નિર્ગુણ એટલે કોઈ પ્રકારના ગુણ વગર, બધા ગુણથી પર. ગુણ વગરનો નગુણો એવો નહીં. તમારો બ્રહ્મ આપકા બ્રહ્મ નગુણ નથી, સર ગુણોથી પર. ટૂંકમાં સારા કહેવડાવવાની જરૂર નથી. મારા હોવા માટે કે પૂર્ણ હોવા માટે મારે સારું કે કહેવડાવવાની જરૂર નથી. એ બધા વગર જ હું પૂર્ણ છે. હું પુણ્યશાળી હોઉં આત્મા તો જ પૂર્ણ હો એવું નથી, કે માત્ર સારો હોય તો જ પુણ્ય હોય એવું નથી. પૂર્ણ છું. એ પૂર્ણતા એવી છે કે જેમાં સારું ખરાબ કોઈ વસ્તુનો સ્પર્શ નથી, સાથે સાથે કશાનો વિરોધ પણ નથી. આ પૂર્ણતા બધાનો આધાર છે. નિર્ગુણ છું અર્થાત બધા ગુણોનો આધાર છું. નિર્ગુણનો અર્થાત મારે હોવા માટે કોઈ ગુણની જરૂર નથી. મારા અસ્તિત્વ માટે, મારી પૂર્ણતા માટે, મારી દિવ્યતા માટે કોઈ ગુણની જરૂર નથી. સાથે સાથે હું બધા ગુણનો આધાર છું. નિર્ગુણ ગુણાનામ માયામયત્વાદ, એટલે કે ગુણ મને ક્યારે સ્પર્શતા જ નથી. કશી વસ્તુ ગુણવાળી હોતી નથી. એ પંચદશીમાં બધું સિદ્ધ કરવામાં આવ્યું. સગુણ એટલે શું? કે સગુણ બ્રહ્મ. પેલો પૂછે સગુણ એટલે શું? ગુણેન સહ વર્તતે સગુણમ. સગુણ કોને કહેવાય? ગુણ સાથે રહેલું હોય એને સગુણ કહેવાય. ગુણ ધરાવનારો. સગુણ કોને કહેવાય? જે ગુણ ધરાવે છે એને સગુણ કહેવાય ને. હવે જે ગુણ ધરાવે છે પોતે કેવું છે? આપણે કે ગુણ ધરાવનાર સગુણ કહેવાય. જે ગુણ ધરાવે છે પછી સગુણ છે કે નિર્ગુણ છે? તો નિર્ગુણ હોય પછી ગુણ કેવી રીતે ધરાવી શકે? ગુણ ધરાવનાર નિર્ગુણ હોય. આ ચર્ચાને બહુ સ્થાન ને અત્યારમાં નિર્ગુણ આવે એટલે પેલું મને યાદ આવ્યું. જે થોડા ઘણા લોકોને સમજ પડે એમને યાદ કરવા માટે કહું છું કે સગુણ ગુણેને સહ વર્તતે એ સગુણમ. જે ગુણ સાથે રહેલું છે એને સગુણ કહેવાય. પણ ગુણ સાથે જે ગુણ ધરાવનાર છે એને સગુણ કહેવાય. જે ગુણ ધરાવનાર છે એ પોતે સગુણ છે કે નિર્ગુણ છે? એ નિર્ગુણ હોય તો નિર્ગુણ ગુણ ધરાવે છે એ તો વિરોધ થઈ ગયો ને. આપણે કે ભગવાન સગુણ છે, બરાબર, કે સવિશેષ છે. તો આ ગુણ ધરાવનાર ભગવાન વળી પાછો સગુણ છે કે નિર્ગુણ છે? જો નિર્ગુણ ભગવાન ગુણ ધરાવનારો હોય તો એ કેવું બની શકે? ના, સગુણ ભગવાન જ ગુણ ધરાવનારો છે. તો એ જે ગુણ ધરાવે છે, આ ગુણ છે કે પેલો ગુણ છે? ટૂંકમાં પછી આપણે આગળ વધારે ખણખોદ કરીએ અંદર. તો ટૂંકમાં સગુણ એટલે શું એવી કલ્પના કરવાની જરૂર છે કે કોને સગુણ કહું છું. એટલે કઈ વસ્તુ છે જે ગુણ સહિતની છે? આમ નૈયાયિક લોકો એમ કહે કે આ ઘડામાં ઘડાપણું એવું ગુણ છે. એટલે ઘડાપણાને ઘડાથી જુદો કરી શકાય ખરું? ના કરી શકાય. પણ સગુણ કેવું હોય તો વેદાંતિને કહે છે કે સગુણ એટલે શું? તો કે નિર્ગુણ પર જે ગુણનો અધ્યારોપ થયો છે. નિર્ગુણ ગુણ સહિત કેવી રીતે હોય? નિર્ગુણ પર ગુણનો અધ્યારોપ થયો છે. એટલે કહ્યું ને ગુણાના માયામયત્વાદ. એટલે ભગવાનને આપણે સર્વજ્ઞ, સર્વશક્તિમાન, સર્વવ્યાપી કહીએ, આ બધા એના ગુણો છે. ભગવાન સ્વયં કેવું છે? નિર્ગુણ છે. એના પર આ સર્વજ્ઞત્વનો, સર્વશક્તિમત્તાનો વગેરેનો આરોપ થયો. ભગવાન કે હું તો કંઈ કશું કરતો નથી ને, તો મને કરતા કહો છો જગતનો, પણ હું તો કંઈ નથી કરતો. પણ આપણને કરતાની જરૂર છે. જગતના સર્જકની જરૂર. કાંઈ જગત સર્જન છે, પણ સર્જન કરનારો કોઈ હોવો તો જોઈએ ને. અને બધું તું સર્જન કરનાર, ભલે હું છું પણ મારી દ્રષ્ટિએ તો હું કંઈ કરતો જ નથી. ભગવાને સર્જન કરવા માટે કશું કરવું પડતું હોય, કે જગતનું પાલન કરવા માટે કશું કરવું પડતું હોય, કંઈક પ્રયત્ન કરવો પડતો હોય, તો અનંત કાળમાં જરા જરા પ્રયત્ન કરતા કરતા ભગવાનને થાક લાગે કે ના લાગે? તમને
હવે આ જગતનું સંચાલન કરવું એટલે શું? વિચાર કરો. આ આશ્રમનું કે આટલા લોકોનું સંચાલન કરતા કરતા લોકો નાકે દમ આવી જાય છે. તો જગતનો આટલા માણસ બીજાવાનું સંચાલન કરતા બહુ વાંધો ના આવે, પણ આનું સંચાલન ભગવાન પણ થાકી જાય, ના થાકી જાય? જો સંચાલન કરવું પડતું હોત તો ટૂંકમાં એને સંચાલન માટે કોઈ પ્રયત્ન કરવો પડતો હોત. સ્વામી દયાનંદજી મહારાજ કે ભગવાન વિષ્ણુને પણ જગતનું પાલન કરવા માટે એમને ઓફિસે જવું પડતું હોત તો કોઈક દિવસ એને રજા લેવી પડત. અને ભગવાન રજા લે ત્યારે શું થાય જગતનું? ભગવાન કેવો છે? શેષ શૈયા પર વિરાજમાન છે અને ઊંઘે છે યોગ નિદ્રામાં, અને જગતનું પાલન થાય છે. ટૂંકમાં પાલન કરવા માટે એને કશું કરવું જ નથી પડતું. સન્નિધિ માત્રથી પાલન થાય છે. એટલે કૃષ્ણ ભગવાને બતાવ્યો ને કે સન્નિધિ માત્રથી આખા એમના હવા માત્રથી જ વૃંદાવનમાં સર્વત્ર આનંદ ફેલાયેલો છે, સર્વત્ર પ્રવૃત્તિ છે હવા માત્રથી. એ તો ઉભેલા હોય અને ચારે બાજુ બધા આસપાસ ફરતા હોય. એમ ભગવાન કહ્યું અધિષ્ઠાન સ્વરૂપ અધ્યક્ષ છે. મયા અધ્યક્ષેણ પ્રકૃતિ સુયદે. જે કંઈ ગુણ છે સર્જન કરવું, પાલન કરવું, લય કરવો, સર્વજ્ઞતા હોવી, બધું જ ક્યાં છે? માયામાં છે. અને ભગવાનનો માયા સાથે સંબંધ કેવો? રજ્જુને સર્પ જેવો. ટૂંકમાં જેવી રીતે સર્પ રજ્જુ પર અધ્યારોપિત, તેવી રીતે માયા ભગવાન પર અધ્યારોપિત છે. અર્થાત જેમ સર્પ રજ્જુને સ્પર્શ ના કરે તેમ માયા સ્પર્શ ના કરે. આ માયા શબ્દ વાપરો એટલે બધા લોકોને બહુ તકલીફ પડી જાય, કેટલા આચાર્યોને મુશ્કેલી પડી. તમે માયાવાદી છો. શંકરાચાર્ય માયાવાદી, પણ માયાવાદી બ્રહ્મવાદી છે. શંકરાચાર્ય તો કહે છે કે એક હું તો શ્રુતિ કહે છે કે સર્વમ ખલુ ઇદમ બ્રહ્મ, આ સર્વ બ્રહ્મ છે. એ વાક્ય સમજાવવા માટે માયા બાયાની વાત કરી. બાકી તો કોઈને શંકરાચાર્યને માયામાં કશામાં રસ, એમને બ્રહ્મમાં જ રસ છે. પણ સર્વ બ્રહ્મ છે એવી જ કહેવાય. એક અદ્વિતીય છે એવું ઉપનિષદ કહે છે. એને સમજાવવું કેવી રીતે? તો આ દ્વૈતનો કેવી રીતે એને દ્વૈતને સમજાવવું કેવી રીતે? ઉપનિષદ કે નેહ નાનાસ્તિ કિંચન, ક્યાંય પણ દ્વૈત છે જ નહીં અને આપણે દ્વૈત જણાતું જ તો એને કેમ સમજાવવું? તો કહેવું જ પડે કે સ્વપ્નમાં જેમ દ્વૈત દેખાય એવું જ કંઈક આ હોવું જોઈએ, નથી છતાંય દેખાય છે એવું સમજવું પડે ને. પછી ઉપનિષદ કહે કાંઈ દ્વૈત છે જ નહીં ને આપણે ભાસતું ન થાય તો જે નથી એ જ ભાસી રહ્યું છે. એટલે કોઈ માયા આવું કરતી હોય છે, જાદુગર આવું કરતા હોય છે, જે નથી એનો આભાસ ઉત્પન્ન કરતા હોય છે. એટલે માયા શબ્દ વાપર્યો. ભગવાનને માયાવી કહો છો. માયાવીનો અર્થ એ નહીં કે કંઈ બેઠો બેઠો કંઈ કર્યા કરે છે. અધ્યક્ષેણ પ્રકૃતિ સુયતે, એને કંઈ કરવાનું હોતું નથી. તે તો આત્મા માત્ર સન્નિધિ સ્વરૂપ છું. અને તેથી આ જે કંઈ ગુણો છે એ બધા ગુણો આ ઉપાધિમાં છે. અને હું તો ઉપાધિનો માત્ર અધ્યક્ષ છું, દ્રષ્ટા છું, સન્નિધિ સ્વરૂપ છું. અને તે નિર્ગુણ કહેવાને કારણે એવું નથી કે ગુણ વગરનો છે, ગુણથી પર છે. કારણ ગુણ હંમેશા સારું નથી. દરેક વસ્તુમાં હંમેશા દ્વંદ્વ હોવાનું. આ જગતમાં સર્વત્ર દ્વંદ્વ છે. ગુણ પણ સારા હોય, ખરાબ પણ હોય. તો એકે પક્ષ એનો નથી, બંનેથી પર છે. આપણે કે અતીત છે. અથવા નિષ્ક્રિય એને જ કારણે હું કેવું છું નિષ્ક્રિય છું. જ્યાં ગુણ હોય ત્યાં કઈ ક્રિયા હોવાની છે. સત્વાત સંજાય, સત્વ હોય એટલે સુખ અને જ્ઞાન જન્મવાના, રજસ હોય એટલે તૃષ્ણા જન્મવાની, તમસ હોય એટલે આળસ જન્મવાની. અને તેથી આ ગુણ હોય ને એટલે માણસને કશું ને કશું કર્મ કરવા પ્રેરે જ. કાર્ય તે શિવશ કર્મ સર્વ પ્રકૃતિ જય ગુણ. ભગવાન કહે કે પ્રકૃતિના જે ગુણો છે સત્વ રજસ તમસ એ મનુષ્યને એની ઈચ્છા વિરુદ્ધ કાર્ય કરવા પ્રેરવાના છે. સત્વ હોય તો કશું અંદર થાય. માણસ સાત્વિક હોય તો પણ એને જાણવાની ઈચ્છા જન્મે. ઈચ્છા કંઈક તો કરે, જાણવાની ઈચ્છાથી પ્રેરાને પણ કંઈક તો કર્મ કરે છે. રજુગુણ હોય તો ભોગની ઈચ્છા જન્મે, ત્યાં તો ઘણું જ કર્મ કરે. તમો ગુણ હોય ત્યારે કશું ના કરવાનું છે, તોય પણ અંદર તો ચાલ્યા કરતું હોય. તમો ગુણી માણસ ઊંઘતો હોય કે અંદર તો ચક્કરો ચાલ્યા જ કરતો હોય, એટલે દેહથી કંઈ ના કરતો હોય. ટૂંકમાં જ્યાં ગુણ હોય ત્યાં હંમેશા ક્રિયા હોવાની છે. પણ હું તો નિર્ગુણ છે. અતઃ એવ નિષ્ક્રિય હે,
હું ગુણ વગરનો અર્થાત સત્વ રજસ્તમસ કોઈ ગુણ મારામાં નથી, હુંમાં નથી, માટે કોઈ ક્રિયા પણ હુંમાં નથી. જ્યાં ગુણ છે ત્યાં ક્રિયા છે. પ્રકૃતિ ગુણ આ ગુણો પ્રકૃતિનો ધર્મ છે, ક્રિયા પ્રકૃતિમાં છે. કર્મણ્ય કર્મય પશ્ચેત અકર્મણ છે કર્મય. ભગવાન કહ્યું કે જેથી આ કર્મ થયેલું ત્યારે પણ જે જાણે છે કે આત્મા અકર્તા છે, અર્થાત કર્મ કરવું ને ના કરવું આ બંને ઉપાધિના ધર્મ છે. એટલે હું કંઈ નથી કરતો એવું પણ નથી. નથી કરતો ક્યારે કહેવાય? કરતો એના સંદર્ભમાં. કરવું ના કરવું બંને ઉપાધિના સ્તરે છે. છતાં કોઈક શબ્દ વાપરવો પડે. અકર્તા એમ કહીએ આપણે, એક્શનલેસ, અકર્તા. પણ નહીં, હું કંઈ કરતો નથી, અર્થાત કર્મ સર્વ મારી સંધિમાં થાય છે. નિષ્ક્રિય ક્રિયા રહિત. એ વસ્તુ ખરી, એ સ્વયં કંઈ કરતો નથી, પણ એના વગર શું થાય નહીં એ પણ સાચું. ભગવાન એટલા માટે અર્જુનના પાંડવોના પક્ષમાં છે, સ્વયં કશું ના કરે, પણ બેઠા આપણે બધું ચલાવતો હોય ખરા. એ સંધિ માત્રથી સર્વ ચાલતું હોય. નિષ્ક્રિય હું નિષ્ક્રિય છું, અર્થાત મારામાં કર્તૃત્વ નથી, મારામાં કોઈ ક્રિયા નથી, કોઈ પરિવર્તન નથી. મારી સંધિમાં સર્વ ક્રિયાઓ થાય છે. કારણ કે મારી જાતને હું ક્રિયા કરનાર માનું છું, કરતા માનું છું. એના સંદર્ભમાં કહ્યું કે હું નિષ્ક્રિય છું. આપણા વિશેના સામાન્ય જે ખ્યાલો છે, મેં કહ્યું તે પ્રમાણે દરેક ખ્યાલ દુઃખ આપનારો છે. એ બધા ખ્યાલોના સંદર્ભમાં આ કહેવામાં આવ્યું છે કે હું ગુણવાળો છું, હું સારો છું, હું ધર્માત્મા છું. એ પણ તકલીફ કરનારું છે. એટલે બીજા પેલા ધર્મ વગરના જોયું એટલે આપણે આ કેવો છે? દુષ્ટ, શઠ આપણે કહીએ. ટૂંકમાં આપણે સાચું બોલતા હોઈએ એટલે પછી બીજા ખરાબ બોલે છે, ઘૃણા જન્મે આપણને. ન જન્મવી જોઈએ, નથી જન્મે એવો નિયમ નહીં, પણ છતાં એવી શક્યતા ખરી છે. એટલે ઘણા તપસ્વી લોકો હોય, એ લોકોને જરા પાછું થોડો વહેમ તો હોય, અને પછી બીજા કરતા હું કંઈક ચઢિયાતો છું એવું પણ હોય અંદર. અને તેથી આપણે બીજાને આમ સહન ના કરી શકીએ બધા. તેથી હું તો નિર્ગુણ છું, સારો એ ખરાબ કશા બધાથી પર છું. સારું ખરાબ, હા એ ખરું કે આપણે સારા બનીને ખરાબમાંથી મુક્ત થવું, પછી સારાપણામાંથી પણ મુક્ત થવાનું છે. ત્રૈગુણ્ય વિષયાવેદા નિસ્ત્રૈગુણ્યો ભવાર્જુન. આ સમગ્ર સંસાર જે છે એ 3 ગુણોને અંતર્ગત છે. અર્જુન તું નિસ્ત્રૈગુણ્ય બન. એટલે આ પ્રકારની પ્રક્રિયા આપણને વેદાંતમાં, ભગવદ્ ગીતામાં કહેવામાં આવી. કેવી રીતે રજોગુણથી તમોગુણને આપણે ધીમે ધીમે એમાંથી મુક્ત થવું, રજોગુણને કર્તવ્ય કર્મ કરવું, જેથી નિષ્ક્રિયતામાંથી મુક્ત થઈએ. પછી સત્વગુણથી પછી કર્મ કરો છો, હવે નિષ્કામ કર્મ કરો. તેથી એ રીતે આપણે રજસમાંથી ઉપર હટીએ. અને પછી સાત્વિક થાય ત્યારે છેવટે પછી નિસ્ત્રૈગુણ્યો ભવાર્જુન. જ્ઞાનથી આપણે જાણીએ કે નહીં, આ સત્વ પણ મારો ધર્મ નથી. નિષ્ક્રિય ક્રિયારહિત, નિત્ય વિનાશરહિત. આગળ આવી જ ગયો. અવ્યય છું, નિર્વિકાર છું, બધાનો અર્થ એવો જ થાય નિત્યોહમ. નિત્યોહમ નિત્ય મુક્તોહમ, બે વસ્તુ કહે છે. હું નિત્ય છું, મારો વિનાશ નથી. કેમ એવું કહેવાનું જરૂર પડી? કારણ કે મારી જાતને વિનાશી માનું છું, એટલા માટે. હું મારી જાતને મર્ત્ય માનું છું, મૃત્યુને અધીન માનું છું, માટે કહેવાની જરૂર પડે કે હું નિત્ય છું. મૃત્યુ હુંમાં નથી. દેહનો ધર્મ છે, ઉપાધિનો ધર્મ છે, પણ મૃત્યુ હુંમાં નથી. નિત્ય છું. અત એવ નિત્ય મુક્ત કાલત્રે બંધ શૂન્ય. નિત્ય મુક્ત છે, 3 કાળમાં બંધનથી મુક્ત છે. અર્થાત જ્યારે માણસ પોતાને બદ્ધ માને ત્યારે પણ મુક્ત જ છે. જેમ 10મો છોકરો 10માને ખોવાયેલો માને ત્યારે પણ 10મો જ છે. અંતે એ રીતે જ્યારે મારી જાતનું બદ્ધ માનું, અધૂરો માનું, જે કંઈ માનતો હોઉં ત્યારે પણ હું પૂર્ણ જ છું. મારી જાતને બંધનમાં માનું ત્યારે પણ હું મુક્ત જ છું. અને નિત્ય મુક્ત. આ એક નિત્ય શબ્દ આ જોડી દેવામાં તો બહુ સરસ થઈ જાય. નિત્ય મુક્ત, હંમેશ મુક્ત. નિત્યનો અર્થ એ કે જે હંમેશા છે. એટલે એવું નથી કે હું મુક્ત બનું છું. જ્ઞાની પુરુષ સમજે કે હું મુક્ત બની ગયો. એ પહેલા હું બંધાયેલો હતો, હવે મુક્ત બની ગયો. એટલું કહે કે અત્યાર સુધી હું બંધાયેલો એ પ્રકારનો ભ્રમ હતો, આ ભ્રમથી મુક્ત થયો.
કોઈ સાચે સાચો મુક્ત થતો નથી. ખરેખર બંધન હોય તો મુક્ત થવાનો પ્રશ્ન છે. સદા મે સમત્વમ ન મુક્તિર્ન બંધ. મારામાં મુક્તિ નથી. કેમ નથી? બંધ હતો જ. બંધ પણ એક કલ્પના હતી, અને તો એ કલ્પના કે ભ્રમ હતો, એ ભ્રમની નિવૃત્તિ થઈ. હું ખરેખર બંધાયેલો હોત અને મુક્ત થવાનું હોત તો કર્મ એના માટેનું સાધન હોત. જ્ઞાન તો માત્ર જે છે એ વસ્તુને જ પ્રગટ કરનારું છે. તો જ્ઞાનથી જયારે મને જ્ઞાન થાય કે હું હવે મુક્ત છું, એનો અર્થ એ કે મુક્ત હોવો જ જોઈએ. નિત્ય મુક્તોહમ. અચ્યુત. કેમ નિત્ય મુક્ત છું? અચ્યુત અપ્રચ્યુત સચ્ચિદાનંદ સ્વભાવ. ટૂંકમાં ક્યારેય પણ મારા સ્વભાવમાંથી મારી ચ્યુતિ થયેલી નથી, મારું સ્ખલન થયું જ નથી. અર્થાત હું ક્યારેય મારા સ્વભાવથી વિખોડો પડ્યો જ નથી. ચ્યુત એટલે પડી જવું, પોતાના સ્થાનેથી ભ્રષ્ટ થઈ જવું. એટલે કે હું પહેલા સચ્ચિદાનંદ હતો અને હવે હું જીવ બની ગયો. પહેલા બ્રહ્મ હતો, હવે જીવ બની ગયો. એનો થયું કે બ્રહ્મના મારા સ્વરૂપમાંથી હું ચ્યુત થઈ ગયો. નહીં, અચ્યુત હે, હું ક્યારેય જીવ બન્યો જ નથી. તો ધ ફોલ એન્ડ રાઇઝ ઓફ મેન પહેલામાં આવતું હતું. ફોલ બતાવે આમ કેવી રીતે આ પરમાત્મા જીવાત્મા આમ કેમ તો ઉપર જાય છે. બરાબર, ચાલો સમજવા માટે. પણ છેવટે એવું નથી કે હું જીવાત્મા બની ગયો. એ અચ્યુત હે, જે પોતાના સ્વરૂપથી ક્યારે પણ ચલાયમાન થયો નથી, કે સ્વરૂપથી ક્યારે પણ પતિત થયો નથી. એટલે કે આ બધું માત્ર અધ્યારોપ જ છે. હું મારી જાતને જીવ કહેતા હોઉં, બદ્ધ કહેતા હોઉં, સક્રિય કહેતા હોઉં, સગુણ કહેતા હોઉં, આ બધો વાસ્તવમાં આ હું પર આત્મા પર અધ્યારોપ જ છે. તો આ પ્રત્યેક શબ્દ આપણને, એક એક શબ્દ પણ આપણને આપણા સ્વરૂપના ચિંતન માટે અત્યંત ઉપયોગી છે. જે ખ્યાલ આપણે સામાન્ય રીતે ધરાવતા હોઈએ છીએ, એ ખ્યાલમાંથી મુક્ત કરવા માટે આ વિશેષ શબ્દોનો પ્રયોગ થયો છે. કોઈ શબ્દનો અર્થ આત્મા નથી, પણ આ પ્રત્યેક શબ્દ કોઈ ખ્યાલને દૂર કરે, અને એટલું જ કરવાનું છે. આત્માનું જ્ઞાન પ્રાપ્ત કરવું એટલે આત્મા વિશેનો જે ગેરસમજ છે એ દૂર થાય. પુનરપી જ્ઞાન લક્ષણમાં વળી આગળ કહે છે, જ્ઞાન લક્ષણ કહે છે 28મા શ્લોકમાં, નિર્મલો નિશ્ચલો નંત શુદ્ધો હમજરો મરઃ નાહમ દેહો હ્યસદ્રૂપઃ જ્ઞાનમિત્યુચ્યતે બુધૈઃ. નિર્મલોહમ, હું નિર્મળ છું. અવિદ્યા તત્કાય લક્ષણ મલરહિત. અવિદ્યાને મલ કહેવામાં આવે છે. બાકી બધી મલિનતા અવિદ્યામાં જન્મીને હોવાને કારણે મૂળ જે મલિનતા છે અવિદ્યા છે. આમ તો રાગદ્વેષને મલ કહેવામાં આવે છે, રાગદ્વેષને મળ એવો કહેવામાં આવે છે. પણ રાગદ્વેષ સ્વયં જન્મ્યા છે અવિદ્યામાં છે, અહંકારમાંથી જન્મ્યા. અહંકાર એટલે હું પણાનો ખ્યાલ, વ્યક્તિત્વનો ખ્યાલ, કે હું આ છું, આટલો છું. આમ અવિજાત અલ્પતાનો કે મર્યાદિતપણાના ખ્યાલનો અહંકાર, અને બધા રાગદ્વેષ જન્મવાના જ. કારણ હું જયારે મર્યાદિત છું ત્યારે જરૂરિયાત વાળો છું. જરૂરિયાત વાળો હોવાને કારણે જે મારી જરૂરિયાત પૂરી કરે એવું મને લાગે એના પ્રત્યે રાગ હોય, અને જે મારી જરૂરિયાતની પૂર્તિમાં આડે આવે એના પ્રત્યે દ્વેષ હોવાનો જ. જરૂરિયાત આ માણસને રાગદ્વેષ હોવાના જ. બધા આપણા રાગદ્વેષ છે એ જરૂરિયાતની જન્મે છે. જરૂરિયાતનું મુક્ત થવું તો રાગદ્વેષથી મુક્ત થવું. તો જેટલે હું છે જરૂરિયાત મુક્ત થવું એટલે હું છે રાગદ્વેષથી મુક્ત થવાય. પણ હું નિર્મળ છું. રાગદ્વેષ સ્વયં અહંકારમાંથી જન્મ્યા, એટલે અવિદ્યા, અસ્મિતા, રાગ, દ્વેષ, અભિનિવેશ. તો રાગદ્વેષ જન્મ્યા અહંકારમાંથી, અહંકાર જન્મ્યો અવિદ્યામાંથી, એટલે કે અધ્યાસમાંથી કે અધ્યારોપમાંથી. નિર્મલોહમ, હું તો અજ્ઞાન મારામાંથી, અજ્ઞાનને કારણે જન્મતો અધ્યારોપ મારામાંથી, હું અહંકાર નથી, મને રાગ દ્વેષ કોઈ મલિનતા મારામાં નથી, હું સદા નિર્મળ છું. નિર્મલો નિશ્ચલો,
અતએવ નિશ્ચલ વ્યાપકત્વાદ આકાશવત નિશ્ચલ ઇત્યર્થ. હું નિશ્ચલ છું, મારામાં કોઈ ચલન નથી. એ ચલન ક્યારે ના હોય? ચલન ત્યાં જો કોઈ પણ વસ્તુ કોઈ સ્થળમાં મર્યાદિત હોય તો કે ચલન હોઈ શકે હંમેશા. એક જગ્યાએથી બીજા તો ચલન થાય ને, ગતિ થાય. એક જ વસ્તુ ચલન. આકાશમાં કોઈ ચલન નથી. આકાશની અંદર બધી વસ્તુઓમાં ચલન હોય. આકાશ સ્વયં ક્યાંય પણ હાલી ચાલી શકે જ નહીં, હાલી જ ના શકાય. જાય ક્યાં? કોઈ જગ્યાએ આકાશ ના હોય તો જાય ને. ઘણી વાર પેલી મોટર ગાડીમાં એટલા માણસો ભર્યા હોય કે આમ હલાય જ નહીં. એ નિશ્ચળતા. એટલે આપણે બધું જ આખી મોટર ગાડી બની ગયા ખરેખર. જો ટૂંકમાં આખા બધા શરીરો ભેગા થઈને એક જ બની ગયું એટલે હલન ચલન ના થાય. પછી પેલો ગાડીનું બારણું બંધ કરે ત્યારે આમ ધક્કો મારીને બંધ કરીને લોક કરી દીધું. પછી ગાડી ચાલે એટલે આમ જરા ખખડે ને એટલે બધું બરાબર આમ સેટલ થઈ જાય. પણ નિશ્ચલ ચાલવાની કોઈ જગ્યા નથી, એટલા માટે નિશ્ચલ છું. તો હું નિશ્ચલ છું. કેમ? ચાલવાની કોઈ જગ્યા નથી, એવું કોઈ સ્થળ નહીં જવું ના હો. આકાશવદ વ્યાપકત્વાદ. જેમ આકાશ સર્વવ્યાપ્ત હોવાના કારણે એ આકાશ ક્યાંય જઈ ના શકે એક સ્થળેથી બીજા સ્થળે, કારણ કે એવું કંઈ જ નથી આકાશ ના હોય. અને તે રીતે હું પણ સર્વવ્યાપક હોવાના કારણે એવું કોઈ દેશ નથી, કાળ નથી, અવસ્થા નથી, કંઈ નથી જ્યાં હું ન હોઉં. અને તેથી નિશ્ચલ અર્થાત કોઈ ચલન મારામાં નથી. આ જે ચલન છે ને એ પણ ખરેખર તો અધૂરપ જ બતાવે છે. જગતના બધા પદાર્થો ચલાયમાન છે. કોઈ વસ્તુ બિચારી સ્થિર નથી, કારણ કે અંદરથી ક્યાંય પણ સ્થિરતા નથી. જ્યારે અંદરથી અસંતોષ હોય ને વર્તમાન સ્થિતિમાં, ત્યારે હંમેશા આપણામાં કંઈક બદલાવાનું કે બનવા માટેની એક પ્રેરણા જન્મે છે. આપણે કશું કરીએ ક્યારે? અંદર અજંપો હોય ત્યારે જ ને. અજંપો ક્યારે હોય? અધૂરપ હોય ત્યારે. એ અધૂરપની લાગણી મારામાં અજંપો ઉત્પન્ન કરતી હોય છે. એટલે દુનિયા બધી વસ્તુ ચલાયમાન છે, બધી વસ્તુ અધૂરી જ છે અને તે જમ્પ નથી. બધી વસ્તુ એવી દિશામાં જઈ રહી હોય જ્યાં પછી એને ક્યાંય જવાનું ના હોય, એ જુદી વાત છે. પણ આત્મા હું તો પૂર્ણ હોવાના કારણે ક્યાંય પણ અજંપો નથી, એના માટે કોઈ ચલન નથી. ટૂંકમાં હું નિશ્ચલ છું, કારણ કે ચલન કે કોઈ ગતિ એની જરૂરિયાત વગરનો છું. નિશ્ચલ તો હેતુ અનંત હૈ, કારણ કે હું અનંત છું. દેશકાળ વસ્તુ પરિચ્છેદ શૂન્ય. ટૂંકમાં હુંના ભાનમાં દેશનું પણ ભાન નથી, કાળનું પણ ભાન નથી, કોઈ મર્યાદાનું ભાન નથી. ટૂંકમાં આપણે દેશ કાળ આ બધી વસ્તુ પ્રત્યેથી સભાનતાને ખેંચી લઈ શકીએ છીએ. સ્થળ હોય માટે હું છું, સમય છે માટે હું છું એવું નથી. સ્થળ સમય બંનેને વાસ્તવમાં પ્રકાશિત કરનાર, એ બંનેને પણ સત્તા સ્ફૂર્તિ કરનાર હું છું. હું સ્વયં સ્થળ અને કાળ બંનેથી રહિત છું. ટૂંકમાં સ્થળ કાળ અને વસ્તુ સર્વ મર્યાદા રહિત અનંત હું છું. અને એટલા જ માટે નિશ્ચલ છું, ક્યાંય પણ હલનચલન નથી, સ્થિર છું. નિશ્ચલનો જકડાઈ ગયો છે એવું નહીં, નિશ્ચલ એવો નહીં. તો પણ અંદરથી ચલન થતું હોય. શરીરથી હલાતું ના હોય તો અંદરથી ઘણું ચલન થતું. આવું થતું હોય છે. અહીંયા હોલમાં પણ થઈ જાય ઘણી વાર. કારણ ઘણા બધા તો પછી ક્યાં હલન ચલન ના થાય, પેલા પગ લાંબો કરવો હોય, ટૂંકો કરવો હોય, એવું કરવું પડે. ઘણા કલાક બેસવાનું એટલે દરેક થોડી જગ્યા જોઈએ ના થાય. તો ચલન ના થાય તો આપણે જરા ગુંગાઈ જતા હોઈએ છીએ. એવી અચળતા નથી, એવી નિશ્ચળતા નથી. હું નિશ્ચળ છું, કારણ કે પૂર્ણ છું. જે છું એ જ હું સંપૂર્ણ સંતુષ્ટ છું. સંપૂર્ણ સંતોષ હોવાને કારણે કોઈ પ્રકારના ચલનની હલનની જરૂર નથી. નિર્મલો નિશ્ચલો અનંત શુદ્ધોહમ અજરો અમર શુદ્ધ અશુદ્ધિરહિત અજર જરારહિત અમર મરણ રહિત. કોઈ અશુદ્ધિ મારામાં નથી, વૃદ્ધાવસ્થા મારામાં નથી, મૃત્યુ મારામાં નથી. આ બધા દેહના ધર્મ છે. વૃદ્ધાવસ્થા દેહનો ધર્મ છે, મૃત્યુ પણ દેહનો ધર્મ છે, અશુદ્ધિ પણ દેહનો ધર્મ છે. સ્થૂળ દેહમાં પણ અશુદ્ધિ હોઈ શકે, સૂક્ષ્મ દેહમાં અંતઃકરણ પણ અશુદ્ધિ હોઈ શકે.
અને તો સામાન્ય રીતે દેહના ધર્મનો મારા પર અધ્યારોપ કરીને મારી જાત વિશે અનેક પ્રકારની હવે ગ્રંથિ હું સેવતો હોઉં છું. એના સંદર્ભમાં કહેવામાં આવ્યું કે શુદ્ધોહમ અજરો મરહ, શુદ્ધ છું, અજર છું, અમર છું. નાહમ દેહો સદરૂપ જ્ઞાનમિત્યુચ્યતે બુધૈ. આ દેહ જે અસદરૂપ છે ત્યાં અશુદ્ધ છે, ત્યાં જરા છે, વૃદ્ધાવસ્થા છે, ત્યાં મૃત્યુ છે, ત્યાં ગુણ છે, ત્યાં વ્યાધિ છે, ત્યાં ચલન છે, ત્યાં મર્યાદા છે, ત્યાં પ્રચ્યુતિ છે. અને સામાન્ય રીતે દેહના ધર્મોને મારા માનવાને કારણે જે ખ્યાલ જન્મે છે દરેક ખ્યાલને દૂર કરવા માટે આ પ્રકારે જ્ઞાન મિત્યુચ્યતે બુધૈ. આ જ્યારે મારી જાતના આ રીતે જાણું ત્યારે બુદ્ધિમાન કે જ્ઞાની પુરુષો કહે છે કે આ આત્માનું વાસ્તવિક જ્ઞાન છે. આ પ્રકારે શ્રવણ તો આત્માના સ્વરૂપનું અહીંયા નિરૂપણ કરવામાં આવ્યું. અને એમ કહેવાય કે આ રીતે શ્રવણ થયું. હવે મનમાં જે બધા શંકાઓ જન્મે, બીજી વખત જે મનનમ એટલે મનમાં જે શંકાઓ જન્મે, આજે તમે કહો છો તો હું સમજ્યો, પરંતુ અથવા પેલો આવું કહે છે. બે રીતે શંકાઓ જન્મી શકે. ક્યાં તો મારો પ્રત્યક્ષ અનુભવ છે એ તમે કહો છો, હું શું કહો છો એ સમજો, પણ મારો અનુભવ તો આવો છે એમ કરીને મને શંકા જન્મે કે તમે કહો છો પણ મારો અનુભવ આમ છે, પણ આવું કેમ હોઈ શકે? અથવા તો તમે આમ કહો છો પણ પેલા તો પેલું કહે છે. તો સાંખ્ય લોકો આમ કહે છે, વૈશેષિક લોકો પેલા કહે છે, શૂન્યવાદી ફલાણું કહે છે, 4 ભાગ ત્રીજું કહે છે. ટૂંકમાં આપણે બીજે બધે જે કંઈ જાણ્યું હોય એને કારણે આપણા મનમાં જે સંસ્કાર પડ્યા હોય એ પણ આપણા મનમાં ઘણી શંકા ઉત્પન્ન કરી શકે. તો એવી કોઈ શંકા જ્યાં સુધી ત્યાં સુધી જ્ઞાનમાં દ્રઢતા ના આવે માટે, તેથી આ જ્ઞાનમાંથી શંકા દૂર કરવી એ પણ એક બીજું અગત્યનું પગથિયું છે. અને માટે એવી શંકા ઉત્પન્ન કરીને એનો ઉત્તર આપે છે. તો હવે શંકા એવી થઈ, નનુ આત્મા પ્રત્યક્ષ દેહરૂપો ન ભવતી. બોલો કે ચારવાક એટલે ભૌતિકવાદી, જે આત્માને જ દેહને જ આત્મા માને છે. તમે એમ કહેતા હો કે દેહ આત્મા નથી, તો અમે કે આત્મા જ નથી, દેહ સિવાય છે શું? આત્મા નામની વસ્તુ દેહ કરતા જુદી છે એવું તમે ક્યાંથી નક્કી કર્યું? ભૌતિકવાદી તો એમ જ કહે કે આત્મા અર્થાત ચૈતન્ય છે એ તો દેહનો જ ધર્મ છે. આપણા વૈજ્ઞાનિકોને પણ એનો સમાવેશ થઈ જાય કે એ લોકો ચૈતન્યને દેહ કરતા કે પદાર્થ કે પ્રકૃતિ કરતા જુદું માનતા જ નથી. એમ કહે છે કે આ ચૈતન્ય છે એ પ્રકૃતિનો ધર્મ છે. ડોક્ટરો તો એમ જ કે આ ચેતન તત્વ તમારા બ્રેઇનમાં, તમારા મગજનું જે રસાયણ છે ને એ રાસાયણિક પ્રક્રિયામાંથી ચેતન તો ઉત્પન્ન થાય. તો ચારવા કેમ કે ટૂંકમાં દેહને જ આત્મા માનનાર આવું કે આત્મા પ્રત્યક્ષ દેહરૂપ ન ભવતી. નાહમ દેહ અસદરૂપ, હું દેહ નથી, દેહ તો અસત છે, મિથ્યા છે જ નહીં. એ કેટલી બધી વાર કહે કર્યું. આપણે સવારે વાત કરી ને કે દેહ અસત કેમ છે? કારણ કે દેહનું હવાપણું દેહને કારણે નથી. દેહમાં હવાપણું સ્વયં પોતાનું નથી, હું ને કારણે છે. આપ કહેતા હો કે દેહ છે જ નહીં, અથવા દેહ જે પ્રત્યક્ષ અનુભવાય છે એ આત્મા નથી, તો અમે તો કહીએ છીએ કે એ સિવાય કોઈ આત્મા જ નથી. કારણ કે તમે જેને ચૈતન્ય કહો છો એ તો આ દેહનો જ ધર્મ છે. તરી શૂન્યત્વમ આત્મન સ્યાદ. જો દેહ આત્મા ના હોય તો દેહ સિવાય બીજું કોઈ તત્વ ન હોવાને કારણે તમે કહો છો એનો અર્થ એ થાય કે આત્મા જ નથી. એમણે શું કહ્યું? ના હમ દેહ, હું દેહ નથી. હું દેહ ના હોઉં એટલે કે આત્મા દેહ નથી, પણ દેહ જ આત્મા છે. પેલો કે છે જો આપ દેહને આત્મા તરીકે ન સ્વીકારતા હો, દેહની બાદ બાકી કરી નાખતા હો, તો દેહ સિવાય કશું નથી, માટે આત્મા છે જ નહીં. શૂન્યત્વમ આત્મન સ્યાત. તમારા જ કહેવા પ્રમાણે આત્મા શૂન્ય જ બની ગયો, આત્મા જ નથી. એવી કદાચ કોઈ શંકા કરે. કારણ શું છે કે હંમેશા આપણે દરેક વસ્તુ પ્રત્યક્ષ જોવા ટેવાયેલા છે, અને કોઈ વસ્તુ છે એનો નિર્ણય ક્યારે કરીએ? આપણા પ્રત્યક્ષ જ્ઞાનનો વિષય બને ત્યારે.
આ ઘડો છે એમ ક્યારે કહીએ? પ્રત્યક્ષ જ્ઞાનનો વિષય બને. એટલે અત્યાર સુધી આપણા સંસ્કાર એવા પ્રકારના છે કે કોઈ વસ્તુ છે એવું આપણે ત્યારે સ્વીકારીએ જ્યારે એ આપણા પ્રત્યક્ષ જ્ઞાનનો વિષય બને. હું પૂછ્યું કે મારા માથા પર શિંગડા છે, તમે કહેશો નથી. હું માનું છું કે એવું જ કહેશું નથી. હવે તો ખાસ બધું વ્યવસ્થિત કરાવી નાખ્યું એટલે બહુ સ્પષ્ટ થઈ જાય કે છે કે નહીં. કેમ નથી? કારણ કે દેખાતા નથી. કોઈ વસ્તુ છે એમ ક્યારે કરીએ? જ્યારે અનુભવનો વિષય થાય ત્યારે, બરોબર ને? તો જે અનુભવનો વિષય નથી એ નથી, એ આપણો સામાન્ય, આપણે એવો સામાન્ય ખ્યાલ છે ને સમજ છે કે જે અનુભવનો વિષય નથી એ નથી. અનુભવનો વિષય પણ શું? જે મારી ઇન્દ્રિયોથી જે અનુભવાય એ જ વસ્તુ છે. અને તેથી તમારો આત્મા તો દેખાતો એ નથી, સંભળાતો પણ નથી, એને સ્પર્શ ના કરી શકાય, સૂંઘી ના શકાય, એનો સ્વાદ ના લઈ શકાય. એ સિવાયની કોઈ વસ્તુ છે જ કેવી રીતે નક્કી તમે કરો? કોઈ વસ્તુ છે નક્કી ક્યારે થાય? એને તમે જુઓ, સાંભળો, સ્પર્શ કરો, સૂંઘો, સ્વાદ લો, અર્થાત કોઈ પણ એક જ્ઞાનેન્દ્રિયના જ્ઞાનનો વિષય બને ત્યારે જ વસ્તુ છે એમ કહેવાય. જ્યારે જોયો તો અંદર ભાત છે કે નહીં, ધારો કે પૂછવું હોય તમારે, તો નક્કી કેવું થાય? અંદર જોયા હોય ત્યારે ને. દેખાય તો નથી, કેમ કે દેખાતો નથી. આ રીતે વસ્તુ છે કે નહીં એનો નિર્ણય આપણે કેવી રીતે કરતા હોઈએ છીએ? આપણને દેખાય છે અથવા તો પ્રતીત થાય છે કે નહીં, ટૂંકમાં ઇન્દ્રિયના જ્ઞાનનો વિષય બને છે કે નહીં, એ પરથી જ આપણે નક્કી કરતા હોઈએ કે વસ્તુ છે કે નહીં. પણ અહીં તો ઇન્દ્રિયના જ્ઞાનના વિષયની બાદબાકી જ કરી નાખવામાં આવે. અહીં તો કહી દેવામાં આવ્યું નાહમ દેહ, દેહ હું નથી. તો પછી દેહ જ્યારે હું નતા ઘડોમાં નથી એ તો કહેવાનો પ્રશ્ન જ નથી. ટૂંકમાં ઇન્દ્રિય દ્વારા જે વસ્તુનો અનુભવ થઈ શકે બધાની બાદબાકી કરી નાખવામાં આવી. તો પછી એ સિવાય તો પણ અમે તો જાણતા જ નથી કશું. અમે તો આટલું જાણીએ, જે દેખાણું જે જેવા દેખાય એ જ છે, એ સિવાય અમે તો કંઈ જાણતા જ નથી. તો એવો કયો આત્મા તમારો જે દેખાતો ના હોય, સંભળાતો ના હોય, જેનો આવો પ્રત્યક્ષ અનુભવ જ ના થતો હોય, એવી નામનો આત્મા છે એ સ્વીકારી જ કેમ શકાય? ટૂંકમાં જ્યારે આવી રીતે વેદાંત કે એક વાર નહીં અનેક વાર કે નાહમ દેહ, નાહમ દેહ, ના હું દેહ નથી, દેહ દેહ એટલે સ્થૂળ દેહ નથી, સૂક્ષ્મ દેહ નથી. તો તું છું જ નહીં. પેલો કહે દેહ છે એટલે તું છે, દેહના તો તું ક્યાં છે? તરી શૂન્યત્વમ આત્મન સ્યાત. તો આવો પ્રશ્ન ઉપનિષદમાં કરવામાં આવે છે. અસન્નેવ સ ભવતી અસદ બ્રહ્મેતિ વેદ ચેત, અસ્તિ બ્રહ્મેતિ ચેદ વેદ સંતમેનમ તતો વિદુરતિ. તૈત્રીય ઉપનિષદમાં પણ પંચકોશ વિવેક કરવામાં આવ્યો. તસ્માદ વા એ તસ્માત અન્નરસમયાત. અન્નરસમય જે છે એના કરતા અંદર અને બીજો પ્રાણમય છે. આ પ્રાણમય છે એના કરતા પણ અંદર અને બીજો મનોમય છે. એના કરતા પણ અંદર અને બીજો વિજ્ઞાનમય છે. એનાથી પણ અંદર અને બીજો આનંદમય છે. એ આનંદમયની પણ પ્રતિષ્ઠા છે બ્રહ્મ. હવે આ આપણા અત્યાર સુધી અનુભવનો વિષય છે. અન્નમય એટલે સ્થૂળ દેહ, આ અનુભવનો વિષય છે. પ્રાણમય એટલે આપણો પ્રાણ, એ પણ અનુભવનો વિષય છે. મનોમય એટલે આપણું મન, લાગણી વગેરે અનુભવનો વિષય છે. વિજ્ઞાન એટલે આપણી બુદ્ધિ, એ પણ અનુભવનો વિષય છે. આનંદમય એટલે આપણો આનંદ, એ પણ અનુભવનો વિષય છે. એ બધાની બાદ પગે કરી નાખવામાં આવી ત્યારે પછી નિર્ણય શું થાય? કશું છે જ નહીં. વિવેક ચૂડામણીમાં પ્રશ્ન કર્યો કે ભગવાન આપ કહો છો કે ભાઈ 5 કોષ તો હું નથી, જ્યારે 5 કોષનો નિષેધ કરો તો કશું રહેતું જ નથી. હવે અને આ પ્રકારનો પ્રશ્ન થાય તો આ જે સૂચનાનો અમલ કરે, નિષેધ જ્યારે કરવામાં આવે નહીં તે નહીં તે અર્થ અન્નમય હું નથી, પ્રાણમય નથી, સ્થૂળ શરીર નથી, સૂક્ષ્મ શરીર નથી, આ નથી, પેલું નથી, ગુણ નથી, આ બધું નથી કરવામાં આવે ત્યારે કોઈને આવી શંકા જન્મી શકે તો પછી તો કંઈ છે જ નહીં. હવે તો મને કે દેખાતું જ નથી, અનુભવાતું જ નથી. અનુભવનો જે વિષય થઈ શકે એ બધાનો નિષેધ કરી નાખવામાં આવે. સૂક્ષ્મ સ્થૂળ જે મારા અનુભવનો વિષય બને, જેમ કે આનંદ, એ પણ નથી. તો હવે તો કંઈ રહ્યું જ નહીં. તો શું આત્મા શૂન્ય છે? આવો પ્રશ્ન કરવામાં આવ્યો.
એટલે તો વિવેકક્ષણો ઉત્તર આપવામાં આવ્યો કે ભાઈ આ હવે કશું રહેતું નથી, મને તો બધું શૂન્ય જ ભાસે છે, એવું કહેનાર તો રહ્યો છે ને. એ તેનો ઉત્તર આપવામાં આવ્યો. અને આ રીતે જ્યારે કોઈ કહે કે તમારા કહેવા પ્રમાણે હું દેહ નથી, સ્થૂળ દેહ પણ નથી, સૂક્ષ્મ દેહ નથી, કશું નથી, એનો તો લાગે છે કે આપ તો શૂન્યનું વર્ણન કરી રહ્યા છો. તૈત્રીય ઉપનિષદમાં આવું થયું, સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ, સત્ય અસત નથી, અજ્ઞાન નથી, જળ નથી, ફલાણું નથી, તો રહ્યું શું ત્યારે? કઈ જે વસ્તુ આપણે જાણીએ છીએ જ અનુભવનો વિષય છે એ તો અસત્ય છે, જળ છે, દુઃખાત્મક છે, એ બધાની બાદ બાકી નાખો ત્યારે કંઈ રહેતું જ નથી. આ રીતે શૂન્યવાદી લોકો એવા નિર્ણય પર આવે કે આત્મા શૂન્ય, તમારું ઉપનિષદ જ છે આત્મા શૂન્ય છે. તમને એમ થાય કે આવું શું કામ પ્રશ્ન કરતા હશે? પણ આ પ્રકારના પ્રશ્નો શાસ્ત્રમાં થયેલા છે. મેં કહ્યું એમ પ્રમાણે તૈત્રીય ઉપનિષદ વગેરેની અંદર પણ અસન્નેવ સ્વભાવતી અસદ બ્રહ્મેતિ વેદ છે, જેમ કે બ્રહ્મ નથી કારણ કે મને દેખાતું નથી, અનુભવાતું નથી, અનુભવાતી બધી વસ્તુઓ તો બ્રહ્મ નથી, એમ જ્યારે આપ કહો છો ત્યારે અનુભવાતી વસ્તુનો નિષેધ થાય તો કંઈ રહેતું જ નથી, બ્રહ્મ નથી. તો બ્રહ્મ નથી એમ કહેનાર પોતે જ નથી બની જાય છે, ઉપનિષદ કહે છે. એમ કહીને આ જે બ્રહ્મનો કે આત્મનો નિષેધ કરે છે, ભગવાન નથી, ક્યાં દેખાય છે? લોકો ને ભગવાન નથી, ક્યાંય દેખાતું નથી. ભગવાન નથી કે અનોરો માણસ નથી સમાન થઈ જાય છે? તો છે. તેથી એટલે હવે વળી પાછું બીજી રીતે ક્યાં તો એમ કહી શકાય કે આ શંકાનું નિરાકરણ કરે છે, અથવા બીજી રીતે આત્માનું પ્રતિપાદન કરે છે કે જો આ સ્થૂળ દેહ, સૂક્ષ્મ દેહ વગેરે આત્મા ન હોય તો આત્મા છે શૂન્ય છે. તો એનો ઉત્તર એનો તો 29મા શ્લોકમાં આપે છે. સ્વદેહે શોભનમ સંતમ પુરુષાખ્યમ ચ સંમતમ કિમ મૂર્ખ શૂન્યમાત્માનમ દેહાતીતમ કરોષિ ભોઃ. કે મૂર્ખ કહેવામાં આવ્યો, અક્કલ વગરનો છે એવું કહેવામાં આવ્યું. આટલું પણ સમજતો નથી, તને કશા અનુભવનો વિષય થતો નથી, બરોબર છે, તો અનુભવનો વિષય નથી. જે કંઈ દેખાય છે આત્મા નથી એવું અમે કહીએ છીએ, જે કંઈ દૃશ્ય છે આત્મા નથી, બરોબર છે. પણ દૃશ્યને દૃશ્ય કહેનાર તો કોઈ ક્ષય ખરો કે નહીં? એટલે આટલી બધી સરળ વસ્તુ જ્યારે હોય એને પણ નકારનારને મૂર્ખ કહેવાય કે ના કહેવાય? સીધું સાદું અને સમજતો જ નથી ત્યારે શું કરે? મૂર્ખ એવું કહીએ ને આપણે, કંટાળીએ છીએ, પણ આપણે એનાથી ત્રાસી જઈએ, આટલી સમજ નથી પડતી. એટલે કે મૂર્ખ, કેમ મૂર્ખ? કે આટલી મૂર્ખતા દાખવે છે તું. સ્વદેહે શોભનમ સંતમ પુરુષાખ્યમ ચ સન્મતમ. આ દેહ આત્મા છે કે દેહની અંદર એક સુંદર વસ્તુ રહેલી છે. સ્વદેહે પુરુષાખ્યમ, આ દેહમાં એક પુરુષ રહેલો છે. પુરુષ જેની આખ્યા છે, પુરુષ જેનું નામ છે. આ દેહ તો પ્રકૃતિ છે, એ તો જળ છે. અને આ જળને ચેતનતા પ્રદાન કરનાર, એને અસ્થિ ભાતી હવાપણું ભાસ્વરનું પ્રદાન કરનાર હોવું જોઈએ ને. આ દેહમાં જ્યારે આત્મા, દેહ પર આત્માનો જ્યારે અનુગ્રહ ના રહે ત્યારે દેહ તો અચેતન બની જાય છે. તો એવી કઈ વસ્તુ છે એને ચેતન બનાવતી હોય છે? ચાલો સૂક્ષ્મ શરીર, પણ સૂક્ષ્મ શરીર પણ છેવટે તો આત્માને કારણે જ ચેતન બનતું છે. તો થોડોક તો વિચાર કરવો જોઈએ. દેહને જ આત્મા માનવો, દેહના મૃત્યુ આત્માનું મૃત્યુ માનવું એ તદ્દન જડતા જ છે. સંમતમ શાસ્ત્રમાં કહ્યું છે ને, એ તો અમે સ્વીકારીએ જ નહીં. પ્રત્યક્ષ અનુમાન સિવાય અમે કોઈ પ્રમાણ સ્વીકારીએ જ નહીં. ચાર વાગ તો અનુમાન પણ ના સ્વીકારે, એટલો અક્કલ વગરનો છે. પ્રત્યક્ષ સ્વીકારે, પણ આપણા નૈયાયિક લોકો અને વૈજ્ઞાનિક લોકો પ્રત્યક્ષ અનુમાન એમાં અર્થાપત્તિ પણ આવી જાય એ સ્વીકારે, બાકી બીજા કોઈને સ્વીકાર તો શાસ્ત્ર ભાષાને કોઈ સ્વીકાર નહીં. સંમતમ
શાસ્ત્રમાં આટલું નિરૂપણ કરવામાં આવ્યું છે, અને છતાં પણ જો આ લોકો સ્વીકારતા નથી. તવૈશ્વર્યમ યત્તત જગદ ઉદય રક્ષા પ્રલયકૃત ત્રયી વસ્તુ વ્યસ્તમ તિસૃષુ ગુણ ભિન્નાસુ તનુષુ. તવૈશ ભગવાન આપનો ઐશ્વર્ય તો જગદ ઉદય રક્ષા પ્રલયકૃત, આ જગતનો ઉદય થવો, જગતને રક્ષા થવી, જગતનો પ્રલય થવો, આમ જગતની વસ્તુઓનો ઉદય થવો, રક્ષા થવી, પ્રલય થવું, આ થઈ રહ્યું છે, દેખાય છે. તો એમને એમ થતું હશે? કોઈ કરનારું નહીં હોય? કોઈના કર્યા વગર આ થતું હશે? તવય ભગવાન આપનો ઐશ્વર્ય તો બહુ સ્પષ્ટ દેખાય છે. આમ જે સ્પષ્ટ દેખાતી વસ્તુનો પણ જે સ્વીકાર ન કરે અથવા તો એનો અનાદર કરે એને મૂર્ખ જ કહો છો. બધી બહુ રમણીય ભાષા પણ છે, ખરેખર તો આ દુર્ભાગ્ય લોકો છે. તો ત્રય વસ્તુ વ્યસ્તમ, આ ત્રણ તો શાસ્ત્રમાં કહેલું છે. બધું શાસ્ત્રમાં જેનું પ્રતિપાદન થયું છે, અને પ્રત્યક્ષ એનું ઐશ્વર્ય કે એની વિભૂતિ જેની મહાનતા જણાય જ છે, એ ઈશ્વર ન સ્વીકારવો. તિસૃષુ ગુણ ભિન્નાસુ તનુષુ અભવ્યાનામ અસ્મિન વરદરમણીયામ રમણી. અભવ્યાનામ ખરેખર દુર્ભાગ્ય લોકો છે જે લોકો કોઈ રીતે ઈશ્વરને સ્વીકાર નથી કરતા. આંખો સામે દેખાય તોય પણ ભગવાન હોય તો લઈ આવો મારી સામે, પછી એવું કે આપણે ચેલેન્જ આપે, પડકાર મૂકે, તમારે ભગવાન તો લઈ આવો મારી સામે, કે નવરો તારી સામે આવવા માટે ભગવાન. પહેલા તારા મગજમાં એક લાગી ગયું મારી સામે તો જ ભગવાન કહું, એવું તો કહ્યું ને પાછું, મારી સામે આવે તો ભગવાન કહું. એવા લોકોને તો ભગવાન લાવી આપે, લાવનાર લાવી આપે. કે આ માણસો આજે બુદ્ધિ આવી દેખાડતો હોય છે એ ભયંકર મૂર્ખ હોય છે અમુક રીતે પાછા, અને તેથી એને અમુક સંજોગોમાં પછી ભગવાન દેખાડનારો મળે ખરો. પણ આ ચાર વાક લોકો પણ પ્રત્યક્ષ દેહ જ આત્મા છે, એ સિવાય કશું સ્વીકારવું જ નથી. એટલે કહે છે કે હે મૂર્ખ, સ્વદેહે શોભનમ સંતમ, આ દેહની અંદર અત્યંત શોભન કલ્યાણકારી તત્વ છે જેનો પુરુષ કહેવામાં આવે છે. સંમતમ શાસ્ત્ર સંમત છે, એનું તો કેમ સ્વીકારતો નથી? એ હોવા છતાં પણ તું આત્માને શૂન્ય કેમ કહી શકે? પુરુષાખ્યમ પૂરી મનુષ્ય શરીરે ઉષતિ અહમ આકારેણ વસતી. અત્યારે દેહમાં કોઈ વસી રહ્યું છે તને લાગતું નથી? દેહમાં કંઈ ધબકી રહ્યું છે, અહમ 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 એમ કરીને દેહમાં સતત કંઈ સ્ફુરી રહ્યું છે એવું તને નથી લાગતું? હવે આપણને આ રીતે આત્માનું પ્રતિપાદન જુદે થઈ રહ્યું છે. દેહથી શરૂ કરીએ તો દેહ પર આપણે વિચિંતન કરીએ કે દેહનો અનુભવ કરીએ ત્યારે પણ દેહની અંદર કે અહમ અહમ એ આકારે સ્ફુરિત રહ્યું જ છે. પુરુષ પુરી, પુર એટલે કે નગરી, પુરી મનુષ્ય શરીરે ઉષતી એટલે કે વસતી. ટૂંકમાં આ મનુષ્ય દેહ જે એક નગરી સમાન છે, એમાં નિવાસ કરનાર છે કોઈ. કઈ કેવો નિવાસ? અહમ આકારેણ વસતી, અહમ અહમ એ રીતે સતત આ મનુષ્ય દેહરૂપી નગરીમાં જે સ્ફુરી રહ્યું છે તેને પુરુષ કહેવાયો. પુરુષ કેમ કહ્યું? સ્ત્રી પુરુષ એવો પુરુષ નહીં. એટલે પુરુષ શબ્દનો આપણે જે પ્રચલિત અર્થ છે એ સ્ત્રી અને પુરુષ એવો પુરુષ. પણ પુરુષ શબ્દનો યૌગિક અર્થ, પુરુષ અર્થ પુરુષ શબ્દ શેમાંથી બન્યો? તો કે પુર, પુર એટલે કે નગરી, અને ઉષ એટલે એક અપભ્રંશ થયો વસ, તો પુર એટલે નગરીમાં વસનારને પુરુષ કહેવામાં આવ્યો. તો દેહને નગરી કહેવામાં આવે. દેહરૂપી નગરીમાં જે વસનાર છે, નિવાસ કરનાર છે, નામ પુરુષ. તો આ દેહની અંદર એક પુરુષ છે જે અહમ આકાર, અહમ અહમ એ રીતે સતત ફરી રહ્યો છે. એની તો અવગણના કેમ કરી શકે? અવગણના કરીએ તો જ એ નથી એવું આપણે કહી શકીએ. ટૂંકમાં આત્મા નથી કહેવા માટે ઘણી અવગણના, ઈશ્વર નથી એ કહેવા માટે ઘણી અવગણના કરવી પડે. આપણા જીવનમાં પણ ઈશ્વર નથી એ કહેવા માટે ઘણી અવગણના કરવી જ પડે. આ જગત આપણી સમક્ષ છે, આવું મહાન છે, આવું સુંદર રચના છે. આવી જટિલ રચના તો ખરી, સાથે સાથે બુદ્ધિપૂર્વકની રચના છે. દરેક વસ્તુ બુદ્ધિપૂર્વક કામ કરે. દેહની અંદર પણ એવું જ છે બધું.
તો દેહને જોડનાર કોઈ તત્વ હોવું તો જોઈએ કે ને. હાથ પગ જાતે જોડાઈ ગયા. હાથ પગ જોડાઈને કોની સેવા કરે છે? આ બધા દેવતાઓ છે ને. તસ્મૈ દેવાહ બલિમાવહંતિ ઊર્ધ્વમ પ્રાણમુન્નયતિ અપાનમ પ્રત્યગસ્યતિ મધ્ય વામનમાસીનમ વિશ્વે દેવા ઉપાસતે. અંદર બેઠેલો છે કોઈ. ઊર્ધ્વમ પ્રાણમુન્નયતિ, જે પ્રાણને ઉપર લઈ જાય છે. અપાનમ પ્રત્યગસ્યતિ, અપાન અંદર ખેંચે છે. મધ્ય વામનમાસીનમ, મધ્યમાં વામન અર્થાત અત્યંત સુંદર, રમણીય, પૂજનીય એવો એક બેઠેલો છે ભગવાન. કોઈક બેઠેલો છે. તો એક તો પ્રાણ અપાનની ગતિથી કહેવામાં આવ્યું. ઉપરાંત વિશ્વે દેવા ઉપાસતે, બધા દેવતાઓની ઉપાસના કરે છે. આપણે અંદર કોઈ હોય એનું અનુમાન કરી શકીએ બહારની પ્રવૃત્તિથી. બહાર લાઈન લાગી હોય, સવારમાં તમે જાઓ અહીંયા શ્રીનાથ જેવા મંદિરમાં જાઓ તો લાઈનો લાગી હોય સવારમાં, પણ ભગવાન તો ઉઠ્યા નથી. બહારથી પણ એની તો કેટલું થતું હોય. લોકો બધા લાઈન લાગી છે, કેટલા ફળફળાદી લઈને આવેલા છે, સ્તુતિ કરી રહ્યા છે. એનો અર્થ એ થયો કે સ્તુતિને યોગ્ય, ભેટને યોગ્ય, પૂજાને યોગ્ય કોઈ અંદર હોવું જોઈએ. નહીં તો એમને કોઈ લઈ આવવાનું છે. તેવી રીતે આપણા દેહની અંદર નજર કરીએ ત્યારે જો બધા દેવતાઓ કેવી ભેટ લઈ આવી રહ્યા છે. આપણે અત્યારે આ કર્ણેન્દ્રિય છે, આ બધા શબ્દોની ભેટ લાવી રહ્યા છે. આ કાન સાંભળે છે, પોતાના માટે સાંભળતા નથી, કોઈકના માટે સાંભળે છે ને. આંખો જુએ છે કે પોતાના માટે જુએ છે. ટૂંકમાં આ આવી રીતે આંખ જે છે એ રૂપ અને રંગનું જ્ઞાન છે લઈને આવતી હોય કોઈકને ભેટ આપવા માટે. આ કર્ણેન્દ્રિય શબ્દોનું જ્ઞાન લઈને આવે છે ભેટ આપવા માટે. આ બધી 5 જ્ઞાનેન્દ્રિયો છે એ બધા દેવતાઓ છે. ત્યાં રહીને દેવતાઓ આવી રીતે સતત અંદર ભેટ લઈને કોઈને આપી રહ્યા છે. વિશ્વે દેવા ઉપાસતે, આ રીતે ધ્યાન દોરવામાં તો કંઈક નજર કરીએ તો આપણે સ્વીકારવાની મુશ્કેલી ના પડે કે દેહ ઉપરાંત કંઈક તત્વ છે જે દેહને ચલાવનાર છે, જેને કારણે આ દેહની અંદર એક સંવાદિતા છે, જેને કારણે દેહના બધા અંગો ભિન્ન ભિન્ન હોવા છતાં પણ એક જ એકમ હોય એ પ્રકારે કાર્ય કરી રહ્યા છે. જેમાં દેહના બધા જ અંગો પોતાના માટે નહીં, કોઈ અન્યના માટે કાર્ય કરી રહ્યા છે. તેથી દેહથી અન્ય કોઈ હોવો જોઈએ દેવ. કે કેમ મૂર્ખા, હે મૂર્ખા, તું જોતો નથી, તારી સમક્ષ છે અને છતાં તું આપણે અવગણના જ કરીએ. ટૂંકમાં આપણા મગજમાં જે ભૂસું ભરાયું છે એને આપણે દૂર ન જ કરવા માંગીએ, તિરસ્કાર જ કરીએ. તમારો શાસ્ત્રને જે કહેવું હોય તો કહે, એમ કહે એટલે સંમતમ એ ન જ સ્વીકારીએ તો જ માણસ કહી શકે કે આત્મા નથી, ઈશ્વર નથી. તો હવે આ રીતે આત્માના અસ્તિત્વને નકારનારો જે કોઈ હોય કે આપણા મનમાં પણ ખ્યાલ આવે ક્યારેક ઘણી વાર શંકા જન્મે, એનો ઉત્તર આ રીતે આપવામાં આવે છે કે આત્મા છે એના ચિહ્નો કયા છે, એનો પુરાવો કયો છે, શાના બધી કહી શકીએ આપણે કે આત્મા છે. એ તરફ ધ્યાન દોરવામાં આવે છે. કાલે આપણે જોઈશું આગળ. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तૌ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.